નખત્રાણાના અનેકવિધ વિસ્તારમાં આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવતીકાલે ધૂળેટીનું પર્વ રંગે ચંગે ઉજવવામાં આવશે તેવું ભૂદેવ દ્વારા અને વેપારી આલમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. આજે પશ્ચિમ કચ્છ નખત્રાણા ખાતે અનેકવિધ વિસ્તારમાં હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો હોળીના પર્વને હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું હતું. સંધ્યાના સમયે હોળી પ્રગટાવી અને નખત્રાણાના વિવિધ વિસ્તારમાં હોલિકા દહનના પર્વને ધાર્મિક દ્રષ્ટિએ ગણી અને પૂજા વિધિ કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ નખત્રાણામાં આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી તેનો પ્રભાવ આપણે ત્યાં ન હોવાથી ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવશે એવું નખત્રાણા વિસ્તારના બ્રહ્મદેવો અને ગ્રામ્યજનોના વેપારી મંડળ દ્વારા વેપારી ભાઈઓએ નિર્ણય લીધો છે. ગ્રામ્યજનોનો નિર્ણય છે કે આવતીકાલે નખત્રાણામાં હર્ષ ઉલ્લાસ સાથે ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવશે. જે પડતર દિવસ હતો તે પડતર દિવસ નહીં મનાવવામાં આવે, બલકે આવતીકાલે ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવશે તેવું વેપારી આલમ અને બ્રહ્મદેવોએ આહ્વાન કર્યું છે. ખાસ કરીને ચંદ્રગ્રહણના કારણે લોકોનો એક દિવસ વ્યસ્ત ન જાય આ માટે ધૂળેટી પર્વ ચંદ્રગ્રહણનો પ્રભાવ આપણે ત્યાં ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવશે.